હલો, ગઈકાલે આ રૂમ માટે થોડુંક મેન્ટેનન્સની નોટ હતી. ડોરમાં ડેમેજ હતું અને આજે મારી પછાડી ક્લોથ હેંગર છે તે ગ્રાઉન્ડ ઉપર હતું, વોલમાંથી નીકળી ગયેલું હતું. તે આપણે ફિક્સ કરવા માટે નોટ લખેલી, તો આજે ચેક કરવાનું હોય. હાઉસકીપિંગ માટે ત્યાં લખેલો જ છે રૂમ, પણ મેન્ટેનન્સ કમ્પ્લીટ થયું તે જોવાનું હોય, તો તે જોવા માટે આપણે આવ્યા છે. તો તમને બતાવું, જે આ ક્લોથ હેંગર છે તે ક્લોથ હેંગર અહીંયા વોલમાંથી આખું પડી ગયેલું, એટલે એને સિક્યોર કર્યું છે, પણ હજુ જરાક આ ઢીલું લાગતું છે. ને આજુબાજુમાં જ્યારે ફિક્સ કરતા હતા ને, તો અહીંયા પેઇન્ટ થોડોક સ્ક્રેપ ને આ થોડું ટચઅપ બાકી છે, ક્લિનિંગ બાકી છે. ક્લિનિંગ કદાચ વોલ પર જે છે તે હાઉસકીપિંગ ડિપાર્ટમેન્ટ જ્યારે રૂમ કરવા આવે ત્યારે સાફ કરે, પણ જે પેઇન્ટ નીકળી ગયો છે એટલે મેન્ટેનન્સને મારે નોટ લખવી પડે કે તમારે વોલ્ટ અહીંયા ટચઅપ કરવાનું બાકી છે. ને અહીંયા આજે બેકમાં એણે વુડનું બ્લોક મૂકેલું, કારણ કે હોલ મોટો હતો. તો તેમ છતાં પણ અહીંયાથી મને આ હોલ દેખાતો છે, એટલે સ્પાર્કલથી કવર કરવા માટે નોટ લખવાની છે. બીજું બધું એમ તો સ્ટ્રોંગ છે. કપડાં હેંગર થોડાક ભેરવવાના હોય. આઈ હોપ આ કપલ ઓફ ક્લોથ્સ કે હેવી હોલ્ડ કરી શકે. તમને પણ હોટેલિયર હોય કે કદાચ ઘરે કોઈ અનુભવ હોય ને આવું હલતી વસ્તુ હોય કદાચ, તો તમે સિક્યોર કરવું જોઈએ કે આવું નવું રવા દેવું, તો મને કોમેન્ટમાં કહેજો. બીજું ચેલેન્જ હતી આ દરવાજો. તો આ દરવાજો જે છે ને તે આખો અહીંયા 2 હોલ હતા. તમને પછી બહાર બતાવું, ગાર્બેજમાં કાઢેલો છે આ દરવાજો. અહીંયા એક નાનું હતું, અહીંયા એક બીજો કદાચ લાગ્યું હોય પંચ કે બીજું કંઈક થયું, એટલે અહીંયા 2 કાણા હતા. તો દરવાજો આ બદલેલો છે ને પેઇન્ટ કરેલો બી દેખાતો છે. થોડોક અહીંયા બંધ કરવા માટે હાર્ડ મને લાગે, પણ કદાચ અહીંથી થોડુંક ઘસે કાં ત્યાં ફ્રેમ બી પેઇન્ટ કરેલી દેખાતી છે. કેમેરાનો એંગલ આપણે બદલીએ તો કદાચ ખ્યાલ આવે. નજીક લાવું. આ હેન્ડલ નવું નાખ્યું. હા, દરવાજો બરાબર છે, પણ અહીંયા કદાચ નીચે ડોર સ્ટોપર મૂકીએ, જેથી આ દરવાજાની પછાડી ફ્રેમ છે ને અહીંયા એમ તો વુડ જ છે એટલે કાણું પડે એવું નથી, પણ થોડોક સમય જાય ને તો અહીંયા મોટું સર્કલ થઈ જાય, એટલે નીચે કાં ઉપર અહીંથી ડોર સ્ટોપર જેવું મૂકીએ તો એ પ્રોબ્લેમ સોલ્વ થાય એમ. ઓકે, અહીંયાથી હવે આપણે બીજું, આ એક મેન્ટેનન્સ બાકી રહી ગયું. આ હેન્ડલ તૂટી ગયું છે, એટલે મારે કહેવું પડે કે અહીંયા સ્ક્રૂ કરજો એમ. કેમેરો થોડાક હલી ગયો. હીટ બી ટેમ્પરેચર ઓછું નથી થતું, 85 ને 85 પર જ રહે. એ મારે કહેવું પડે એ લોકોને ચેક કરવા માટે. બીજો રૂમ હતો 118, તેમાં બી દરવાજો બાથરૂમનો રિપેર કરવાનો બાકી હતો. તે આપણે ચેક કરીએ કે એમણે લિસ્ટ પ્રમાણે કર્યું છે કે નથી કર્યું. અઠવાડિયું બરાબર ઠંડુ રહ્યું ને એટલે આ વેધર તો બહુ સરસ લાગે. સ્નો બી બહુ પડેલો હતો. ઓકે, આપણે એવા નેક્સ્ટ રૂમમાં પહેલાં જોઈ લઉં કે કોઈ ભૂલથી અપાઈ નથી ગયો અને કોઈ રૂમ ખાલી છે. ઓકે, આમાં તો કંઈ દેખાતું નથી. દરવાજામાં પણ આપણે ડબલ ચેક કરીએ. દરવાજો તો સારો જ છે, નો ટાઈમ જ લખેલી લાગે.
હો આ ડ્રોવર બદલવાનું. ઓકે, તૂટેલું લાગે, વાંધો નહીં, પણ ચેક કરાવી લે હું પાછું. કર્ટેન બી બરાબર છે. ઓકે, એટલે આ તો નથી લાગતું. ઠંડીમાં ડોર લોક રીસેટ થતાં વાર લાગે, ખુલી જાય ખરા, પછી પાછું એનું સેન્સર બંધ થતાં ટાઈમ લઈ લે. પાછા આવી ગયા, 15 મિનિટનું કામ પતી ગયું એટલે પાછા આવી ગયા.